પ્રવાહ ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના રાજલી ગામ પાસે પીવાના પાણીની મુખ્ય લાઇન પર લાંબા સમયથી ચાલી રહેલી પાણીની ચોરી મામલે નવપ્રવાહ મીડિયાના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। અહેવાલ સામે આવતા જ પાણી પુરવઠા વિભાગે માત્ર 24 કલાકમાં જ કાર્યવાહી કરી ગેરકાયદેસર કનેક્શન દૂર કર્યા છે। માહિતી મુજબ કેટલી હોટલોના સંચાલકો સરકારી વાલ્વમાં પાણીની પાઇપ પ્લાસ્ટિકની કોથળીઓ લગાવી મફતમાં પાણી મેળવી રહ્યા હતા, જેને કારણે આસપાસના ગામોમાં પાણીના પ્રેશરમાં ઘટાડો થયો હતો। આ ગેરરીતિ સામે આવતા તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ ગેરકાયદેસર જોડાણો કાપી નાખ્યા હતા। વિભાગ દ્વારા પાણીની લાઇનને પૂર્વવત સ્થિતિમાં લાવી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક સૂચનો આપવામાં આવ્યા છે। આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર પાણી વાપરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સ્થાનિક લોકોએ નવપ્રવાહ મીડિયાની સતર્ક કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે।